રામનવમીની ઉજવણી શ્રીખંડ વગરની ફીકી ભાવેણાવાસીઓ દ્વારા લાખો રૂપિયાનું શ્રીખંડ જપ્ત કરી ગયા। ફરસાણની દુકાને લાગી લાંબી લાઈનો। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ એટલે કે રામનવમી। પ્રતિવર્ષ ભાવિકો રામનવમીનું વ્રત રહેતા હોય છે। આ દિવસે ફરાળમાં શ્રીખંડ ખાવાનું ખાસ મહત્વ જોવા મળે છે। ત્યારે આજે રામનવમીના પર્વે શ્રીખંડ ખરીદવા ભારે ઘરાગી જોવા મળી હતી। શ્રીખંડ ઉપરાંત મઠો તેમજ કેરીનો રસ વગેરે ખાઈને લોકોએ રામનવમી પર્વની ઉજવણી કરી હતી। એક અંદાજ મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં આજના દિવસે લાખો રૂપિયાના શ્રીખંડ અને મઠાનું વેચાણ થયું હતું। વેપારીઓ દ્વારા ધૂમ ગરાગીને લઈને અગાઉથી જ તૈયારીઓ કરાતી હોય છે। કેટલીક જગ્યાએ શ્રીખંડના વેચાણ માટે અલગથી માનવા નાખેલા પણ જોવા મળ્યા હતા। કિશનભાઈ દવે મીઠાઈ ભાવનગર। ભગવાન રામ જન્મ રામનવમી નો પર્વ આજે હર્ષોલ્લાસથી હિન્દુ શાસ્ત્ર ઉજવતો હોય છે, પરંપરાગત ઉજવતો આવે છે। લોકો આજે ઉપવાસ કરતા હોય છે। શ્રીખંડ વિવિધ પ્રકારના મઠ્ઠા, વિવિધ પ્રકારના કેરીનો રસ, ફરાળી કચોરી, ફરાળી પેટીસ, વેફર, ચેવડો, આવું બધું લોકો આરોગતા હોય છે।